નમસ્કાર, કે ટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. ગઈકાલે ડીસામાં એક ફેક્ટરીમાં આગ લાગી. આ ફટાકડાની ફેક્ટરી હતી દીપક ટ્રેડર્સ. વહેલી સવારે ભીષણ બ્લાસ્ટ બાદ આ ફેક્ટરીમાં આગ લાગી અને આ આગમાં મધ્યપ્રદેશના રહેવાસી મજૂરો જે આવ્યા હતા કામ માટે, તેમાં 21 લોકોના કરુણ મૃત્યુ થયા. આપને જણાવી દઉં કે આ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આવ્યા હતા અને ભીષણ બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. કોઈ કંઈ સમજે, કોઈ કંઈ રેસ્ક્યુ કરે તેની પહેલા 21 લોકો મોતને ભેટ્યા. આ બ્લાસ્ટ બાદ ડીસા, પાલનપુર સહિત ગુજરાતમાં ચકચાર મચી ગઈ. વારંવાર આવા બનાવો બની રહ્યા છે. ક્યારેક કોઈ ફેક્ટરીમાં આગ લાગે, ક્યારેક કોઈ બિલ્ડિંગ પડી જાય, પણ ડીસાની આ ઘટનાએ હચમચાવીને રાખી દીધા. કારણ કે આ ફેક્ટરી પાસે લાયસન્સ જ નહોતું. આ ફેક્ટરી ગેરકાયદેસર રીતના ધમધમી રહી હતી, છતાં સરકાર, તંત્ર કે પોલીસનું ધ્યાન સુદ્ધા ન પડ્યું. અને હવે આખા રાજ્યમાં આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આપને જણાવી દઉં કે તેના માલિક અને પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની, આ બંનેની ધરપકડ તો પોલીસે કરી લીધી. પણ પરિસ્થિતિ જોઈ રહ્યા છો તમે ટીવી સ્ક્રીન ઉપર કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આખી ફેક્ટરી જમીન દોસ્ત થઈ ગઈ. પડક વારમાં તો 21 જણા મોતને ભેટ્યા. સરકારના મંત્રીઓ પહોંચ્યા, સરકારના અધિકારીઓ પહોંચ્યા, સરકારે સહાય જાહેર કરી. આ તે જ નરાધમો છે જેમણે 21 લોકોના ભોગ લીધા છે. આ આરોપી પિતા પુત્ર છે. આ બ્લાસ્ટ બાદ જે ફરાર થયા હતા તેમની ધરપકડ કરી. તેના પિતા તો અગાઉ આઈપીએલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા પકડાઈ ચૂક્યા હતા. એટલે કે ગુનો કરવો તેને કદાચ વારસામાં મળ્યો છે. 21 નિર્દોષોના ભોગ લઈ લીધા. જ્યાં ફટાકડાનું લાયસન્સ નહોતું ત્યાં ગેરકાયદેસર ફટાકડાને ધમધમાવતા હતા. અમે પ્રશંસા કરીશું બનાસકાંઠા પોલીસની, જેણે ગણતરીના કલાકોમાં આ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી. આપને જણાવી દઈએ કે ડીસાની આ ઘટના બાદ પોલીસ તંત્ર એલર્ટ થયું છે. પોલીસ તંત્ર સતર્ક થયું છે. પણ કહેવાય છે કે 21 લોકોના મૃત્યુ થયા. કોઈ પરિવારનો દીકરો ગયો, કોઈ પરિવારના મુખિયા ગયા, કોઈ પરિવારની મહિલા ગઈ. આ તે લોકો હતા જે મધ્યપ્રદેશથી આવ્યા હતા અને પોતાના પરિવાર માટે કાળી મહેનત કરવા આવ્યા હતા. 24 કલાકમાં તેને તેનું મોત બોલાવતું હતું. આપને જણાવી દઉં કે આ ઘટના બાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે તડાપીટ બોલાવી છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ સરકારને શાસન ચલાવતા નથી આવડતું. અનેક નિર્દોષોના મોત બાદ આ સરકાર માત્ર તપાસની વાતો કરે છે, એસઆઈટીની વાતો કરે છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોએ ભાજપ સરકાર ઉપર આરોપ લગાવ્યા. તંત્ર અને સરકાર અત્યારે ત્યાં રેસ્ક્યુમાં વ્યસ્ત છે. પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલે તો ત્યાં સુધી કહ્યું કે ભાજપની સરકારમાં હજારો લોકો મરી ગયા, છતાં કોઈ આરોપીને સજા નથી થતી. ગેરકાયદેસર ફટાકડા, જેની પાસે લાયસન્સ નથી, જેનું લાયસન્સ રિન્યુ નથી થયું, તેવડી ફેક્ટરી ધમધમી કઈ રીતના હતી. આવો સાંભળીએ શું કહ્યું શક્તિસિંહ ગોહેલે. અતિશય પ્રાપ્ત થયા. બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે. સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી. રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી. વાતનું દુઃખ છે. આના ઉપર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને. આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.
અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે આ ઘટના થયા બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, સરકારના વરિષ્ઠ મંત્રીઓ ઘટના સ્થળે પહોંચ્યા. બળવંતસિંહ રાજપૂત પહોંચ્યા, શંકરસિંહ ચૌધરી પહોંચ્યા, ડીસા, પાલનપુર તમામ ધારાસભ્યો પહોંચ્યા. તમામે પોતાની સંવેદના વ્યક્ત કરી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે જે લોકો મૃતક છે તેમના પરિવાર પ્રત્યે મારી અને મારા સરકારની સંવેદના છે. તેમણે ટ્વીટ પણ કર્યું. સરકાર તરફથી મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000ની સહાય આપવામાં આવી. પણ દર વખતે આ રીતના સહાય આપ્યા બાદ શું તે પરિવાર પોતાનો નિભાવ કરી શકે છે? પાલનપુર ડીસા સિવિલમાં તો તમે જુઓ તો લાશોના ઢગલા થઈ ગયા, બેડ ભરાઈ ગયા. લોકોની આંખમાંથી આંસુ નહોતા નીકળી રહ્યા કારણ કે આંસુ સુકાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ એક એસઆઈટીની જાહેરાત કરી. આ એસઆઈટી એટલે કે રેન્જ આઈજી સાહેબે બનાવી, જેમાં એલસીબી, એસઓજીના પીઆઈ અને પીએસઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓનો સમાવેશ કર્યો. તેમણે કહ્યું કે કોઈ અપરાધીને છોડવામાં નહીં આવે. આ દર વખતે આવું જ કહે છે દરેક લોકો ઘટના બાદ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ આ પિતા પુત્રની ધરપકડ થઈ ગઈ, પણ તેની પહેલા 21 નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો. આ તે હદભાગી પરિવારો હતા કે જે પોતાના સુનેરા ભવિષ્ય માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરાત આવ્યા હતા, રોજગારની શોધમાં આવ્યા હતા. તેને ખબર નહોતું કે અહીંયા લાયસન્સ નહોતું, અહીંયા મોત માથે ભમી રહ્યું છે. અને એવું જ થયું. સેકન્ડોના ભાગમાં આ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા. તાત્કાલિક અસરથી ટીમો પહોંચી, ટીમોએ તાત્કાલિક અસરથી કામ કર્યું, પણ તેની પહેલા 21 લોકો મૃત્યુને ભેટી ચૂક્યા હતા. બંને આરોપી પિતા પુત્ર સામે કલમ 304 હેઠળ એટલે કે બદ ઇરાદે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ઘટનાની ખબર મળતા જ મધ્યપ્રદેશની સરકાર પણ સતર્ક થઈ. આપને જણાવી દે કે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે આ એક સ્ટોરેજ ગોડાઉન હતું, ફટાકડા બનાવવા માટેનું ગોડાઉન નહોતું. 2021માં તેમને લાયસન્સ આપવામાં આવ્યું હતું, પણ 2024 ડિસેમ્બરમાં લાયસન્સ એક્સપાયર થઈ ગયું. જો 2024 ડિસેમ્બરમાં લાયસન્સ એક્સપાયર થઈ ગયું તો છેલ્લા 4 મહિનાથી આ ફેક્ટરી ધમધમી હતી. તો સરકારી તંત્ર, સ્થાનિક તંત્ર કે પોલીસના અધિકારીઓ ક્યાં હતા? આ સવાલ પૂછી રહી છે ગુજરાતની જનતા. આ તો ઘટના ઘટી એટલે ખબર પડી કે લાયસન્સ નહોતું. ફટાકડા તો બનતા હતા, દારૂખાનું બનતું હતું, લાયસન્સ હોય કે ન હોય. હવે સ્થિતિ શું કહ્યું બનાસકાંઠાના કલેક્ટરે તે પણ સાંભળીએ. મધ્યપ્રદેશ જિલ્લાના મંત્રી શ્રી સરકાર તરફથી નિમાયેલા ઉચ્ચ અધિકારીઓ અને જે મૃતકો છે એમના પરિવારજનો પણ અહીંયા આવ્યા હતા. તમામ જે ડેડ બોડી છે એમની પરિવારજનોને લોકલ મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની હાજરીમાં આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી અને 10 જેટલા મૃતદેહો છે એમ્બ્યુલન્સ મારફત દેવાંશ જિલ્લામાં મોકલવા માટે એમના મોકલવા માટે રવાના કરવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જે બાકીના હરદા જિલ્લાની લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ટીમ અહીંયા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી છે. ત્યારે બાકીના જે 8 મૃતદેહો છે એમની પણ ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ સાથે તેમના મૂળ વતનમાં મોકલવા માટે રવાના કરવામાં આવશે. મધ્યપ્રદેશ જિલ્લાના મંત્રી શ્રી સરકાર તરફથી નિમાયેલા ઉચ્ચ અધિકારીઓ અને જે મૃતકો છે એમના પરિવારજનો પણ અહીંયા આવ્યા હતા. તમામ જે ડેડ બોડી છે એમની પરિવારજનોને લોકલ મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની હાજરીમાં આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી અને 10 જેટલા. તો આપે સાંભળ્યા બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલને. જે લોકો મૃત્યુ પામ્યા છે તેના પરિવારજનો, મધ્યપ્રદેશના વરિષ્ઠ મંત્રી પણ પહોંચ્યા છે, એસડીએમ કક્ષાના અધિકારીઓ પહોંચ્યા છે. આજે સવારે જ આ મૃતદેહોમાંથી અનેક મૃતદેહોને એમપી રવાના કરવામાં આવ્યા ગુજરાતની એમ્બ્યુલન્સની સાથે.
પોલીસ પાયલોટિંગના કાફલા સાથે. તે તસવીર બતાવવાનો અમે પ્રયત્ન કરીશું. આજે સવારથી ક્રમશઃ આ એમ્બ્યુલન્સમાં મૃતદેહો રાખી અને તેને તેમના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. મોટી માત્રામાં આ ફેક્ટરીમાં નાઇટ્રેટ અને સલ્ફર વિફકનો જથ્થો હતો. આપ સમજી લો કે કેવી સ્થિતિ અત્યારની છે. આ જોઈ રહ્યા છો આ તસવીર, જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહને સન્માનભેર ગુજરાત સરકાર બનાસકાંઠા તંત્ર દ્વારા મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સનો મોટો કાફલો છે. કદાચ આ વાત કરતા ભાવુક પણ થઈ જવાય, કારણ કે આ તે લોકો છે અંદર કે જે લોકો આ દુનિયામાં નથી. અનેક લોકોએ પોતાના પરિવારને અલવિદા કરી દીધી અને તે કાફલો રવાના થયો જ્યારે અલગ અલગ રીતના, કારણ કે મધ્યપ્રદેશના ગામના લોકો છે અને તેમના વતન લગી પહોંચાડવા માટે આ તૈયારીઓ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના મંત્રી નાગરસિંહ ચૌહાણ પહોંચ્યા. તેમણે સરકાર સાથે સંકલન કર્યું, અધિકારીઓ સાથે સંકલન કર્યું. તેમણે પણ કહ્યું કે કોઈને છોડવામાં નહીં આવે. શું કહ્યું નાગરસિંહ ચૌહાણે તે પણ સાંભળીએ. कि ये बहुत ही दुखद घटना है और इस दुख की घड़ी में पूरा देश जो दुखी परिवार है उसके साथ है. मध्य प्रदेश के मुख्यमंत्री जी और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है. और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है. और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है और देश के प्रधानमंत्री जी ने भी की है. देखिए, काम के तलाश में मध्य प्रदेश के लोग गुजरात आते हैं और गुजरात के लोग मध्य प्रदेश में भी जाते हैं. जहाँ जहाँ काम मिलता है और जो काम करने के इच्छुक होते हैं उसी काम के तलाश में मध्य प्रदेश के लोग यहाँ पर आए हैं और उनका दुखद निधन भी हुआ है. और मैं फिर कह रहा हूँ कि दुखी परिवार के साथ पूरी सरकार साथ में है, मध्य प्रदेश के मुख्यमंत्री और देश के प्रधानमंत्री जी. जिस तरह की जांच हो रही है, आपने अधिकारियों से बात की होगी, मंत्रियों से बात की होगी, जांच से आप कितना संतुष्ट हैं? किस तरह की जांच हो रही है? देखिए, सरकार बहुत इस मामले में गंभीर भी है और मैंने यहाँ के डिस्ट्रिक्ट कलेक्टर से भी चर्चा की है. उन्होंने कहा है कि ये बहुत ही गंभीर घटना है और इसमें जो भी दोषी पाया जाएगा उसको सरकार किसी भी कीमत पर इस लापरवाही के लिए आप किसको जिम्मेदार मानते हैं? मैंने कहा ना, सरकार उसके लिए जांच कर रही है और जांच में अगर कोई भी दोषी पाया गया उसको सरकार किसी भी हालत में बख्शने वाली नहीं. देखिए, ये बहुत ही दुखद घटना है और इस दुख की घड़ी में पूरा देश जो दुखी परिवार है उसके साथ है. मध्य प्रदेश के मुख्यमंत्री जी और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है. और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है. और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है और देश के प्रधानमंत्री जी ने भी की है. देखिए, काम के तलाश में मध्य प्रदेश के लोग गुजरात आते हैं और गुजरात के તો આ જ મામલે અમારા સાથે જોડાયેલા છે બનાસકાંઠાથી દિલીપ ત્રિવેદી, જે છેલ્લા 24 કલાકથી સતત કવરેજ કરી રહ્યા છે. બનાસકાંઠાની પડેપડની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યા છે. દિલીપ મારી સાથે જોડાયા છે. દિલીપ, સિવિલ હોસ્પિટલમાં આપ છો. 24 કલાક બાદની સ્થિતિ, અત્યારની સ્થિતિ શું છે અને કેટલા મૃતદેહોને વતન પરત મોકલવામાં આવ્યા અને કઈ રીતના આખી ઘટના છે અત્યારની? જી ચોક્કસથી ગઈકાલના બનાવ બાદ જ્યારે 21 ડેડ બોડીઓ ડીસા સિવિલ ખાતે લાવવામાં આવી હતી
ત્યારે તેની ઓળખ વિધિ અને આ બધી પ્રક્રિયા કરતા ડીસા સિવિલ હોસ્પિટલની અંદર અલગ અલગ ટીમો બનાવી અને મૃત્યુદેહની ઓળખ કરવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી ગત રાત્રે 18 જેટલી બોડીઓ 108 એમ્બ્યુલન્સના દ્વારા મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી. જ્યારે અમુક પરિજનોએ એવા પણ આક્ષેપો લગાવ્યા છે કે તેમના પરિજનોની બોડી જે DNA કે તેમને ઓળખ વિધિ કરવામાં આવી નથી, છતાં પણ તેમના સ્ટેટની અંદર મોકલાઈ દેવામાં આવી છે અને તે પરિવારજનો અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે ધરણા પ્રદર્શન કરીને બેઠા છે. ત્યારે આ સમયે એ ધરણા પ્રદર્શનની અંદર વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પણ પહોંચ્યા છે અને જેમને પરિવાર સાથે વાર્તાલાપ કરી અને પરિવારને સાંત્વના આપી હતી કે અમે તમારી સાથે છીએ અને તમારે જ્યાં સુધી ઓળખ નહીં થાય ત્યાં સુધી તમારી સાથે છીએ. અને જિગ્નેશભાઈએ સ્પષ્ટ માંગણી કરી હતી, પ્રશાસન ઉપર આક્ષેપો કર્યા હતા અને એમણે જણાવ્યું હતું કે વગર ઓળખ વિધિ વગર એમને પરિજનોને પણ એ કહ્યું હતું કે આપ જ્યાં સુધી તમે જે સરકારશ્રીના દિલીપ જિગ્નેશ મેવાણીને સીધું પૂછો કે મુખ્ય માંગણી શું છે અને સરકાર પાસે તેમની માંગણીઓ મુખ્ય કઈ કઈ છે. તો આપણી સાથે અત્યારે જિગ્નેશભાઈ જોડાયા છે. જિગ્નેશભાઈ, જણાવશો કે આપની સરકાર પાસે શું માંગણીઓ છે અને પરિજનોને માટે કરીને આપ શું સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છો? સૌપ્રથમ તો ગુજરાતમાં હરણીકાંડ, તક્ષશિલા કાંડ, મોરબી ઝૂલતા પુલનો કાંડ, રાજકોટનો અગ્નિકાંડ અને અત્યારે ડીસાનો ગોડાઉન કાંડ, આપણા ગુજરાતમાં ઘટનાઓ ક્યારે બનતી રોકાશે? રાજ્યની સરકારે, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ પ્રશાસને બાબત ગંભીરતાથી લેવાની જરૂર નથી. એક આવો કાંડ થાય, થોડા દિવસ મીડિયામાં મુદ્દો ચર્ચાય, વિપક્ષના લોકો અમારા જેવા પ્રેશર કરે, તમે મીડિયા વાળા બતાવો અને પછી પીડિત ઠેરના ઠેર. આવું તો આપણું ગુજરાત ના હોઈ શકે ને. ક્યારેક તો આનો અંત આવવો જોઈએ ને, આ બંધ થવું જોઈએ. આ એટલા માટે થયું કે પ્રશાસનની મીઠી રહે નજર તળે આખું ઇલીગલ કામ ઉત્પાદનનું શરૂ હતું, એમાં કોઈ બ્રેક લગાવી નહીં. તો હપ્તાના કારણે બ્રેક નહીં લગાવી, ઉપેક્ષા કરી શું હતી એની પણ તપાસ થવી જોઈએ. શા માટે પોલીસ પ્રશાસનની નાકની દાંડી નીચે ઇલીગલ ફેક્ટરી કેમ ચાલતી હોય? શા માટે ઇલીગલ રીતે ફટાકડાનું ઉત્પાદન થતું હોય? એના માટે કસૂરવાર જવાબદાર અધિકારી કોણ? એમને સસ્પેન્ડ કરો. એમની ફરજ બેદરકારી બદલ એમની ક્રિમિનલ નેગ્લિજન્સનો ગુનો એમની પર દાખલ કરો. પીડિત પરિવારને તમે 4 લાખનું વળતર આપો છો, 40 કરોડનું વળતર આપો તો પરિવારનો કે સ્વજન તો પાછો આવવાનું નથી, પણ એ છતાં એક સન્માનજનક એમનું બાકીનું જીવન એ સુરક્ષા સાથે વીતી શકે એવું તમારે વળતર આપવું જોઈએ. અગ્નિકાંડ વિક્ટિમ્સને તમે 32 લાખ ચૂકવ્યા, 21 લાખ ચૂક્યા, મોરબીના પીડિતોને તો અહીંયા 4 લાખ કેમ? અહીંયા પણ તમે 50 લાખ કરોડ રૂપિયાનું વળતર ચૂકવો. બીજી માંગણી છે સાઇટ FSL કોર્ડન કરી એમાં જેટલા પણ પૂર્જાઓ, નાની મોટી જે પણ વસ્તુઓ, શરીરના અંગો જે બી મળે FSL દ્વારા પણ ઇન્વેસ્ટિગેશન અને તપાસ થવું જોઈએ. બીજું કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી SIT ને તમે તપાસો, બરાબર? જે અધિકારીઓના જ્યુરિસ્ડિક્શનમાં એની તે પ્રમાણે ફરજ બેદરકારી કહેવાય. તમે ખીરની તપાસ બિલાડીને સોંપો, ક્યાંથી ને મળવાનું? એટલે અચ્છા, સૌથી મહત્વનું થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. મધ્યપ્રદેશ મોકલવા રવાના કરી દીધા. કોનો આદેશ? કલેક્ટર તમારે 8:24 ફોન કરીને જાણ કરી છે. આવી દહેશત સેવ ન થવું જોઈએ, આવું થતું તમે અટકાવજો. એ છતાં તમે બોડી સોંપી દીધી, કોઈ પણ સંજોગો ચલાવી ના દેવા, ઇલીગલ છે. એટલે પીડિતો માટે લાગણી તો છે જ નહીં, ઉલટું ફટાફટ મેટર કઈ રીતે પતે અને આમાંથી અને કહેવાય ને જેના બબાલમાંથી કઈ રીતે ચૂકી, એવું ભાજપની સરકાર, પોલીસ પ્રશાસનનું હેઠળ છે. દિલીપ જિગ્નેશ મેવાણીની પાછળ નાગરિક દેખાતા નથી. એમને ગરીબ નાગરિક તરીકે નાગરિક માટે જે લાગણી હોવી જોઈએ, શ્રમિકો માટે લાગણી જોઈએ, એવું નથી. એમને એવું છે કે મેટર ક્યારે પૂરી થાય એમાં સરકાર, પોલીસ પ્રશાસનને રસ. દિલીપ જિગ્નેશ મેવાણીની સાથે બહુ બધા લોકો ધરણા ઉપર છે. હું આપની દ્વારા ટીવી સ્ક્રીન પર જોઈ શકું છું. પાછળ કોઈ મહિલાઓને બેઠા છે, તેમની પાસે પણ આપ જઈને તેની પ્રતિક્રિયા લ્યો કે શું માંગણીઓ છે ને શું જવાબદારી, તે લોકો કોને જવાબદાર માને છે. બહુ બધા લોકો છે, લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હિનાબેન છે, એમને હું પૂછવા માંગીશ કે બેન, આપની શું માંગણી છે અને પીડિત પરિવાર પ્રત્યે આપ શું કહેવા માંગશો? સૌપ્રથમ તો ડીસાની અંદર જે ઘટના બની છે ખરેખર બહુ દુઃખદાયક છે. કાલ સાંજથી એમનો પરિવારે એક વિડીયો મોકલી મધ્યપ્રદેશથી અને એવી વાત કરી હતી કે ભાઈ અમે બધા આવી રહ્યા છીએ અને જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી અમારા પરિવારની લાશને કોઈ હાથ અડાડવો નહીં. છતાં પણ ખબર નહીં તંત્રને શું એટલી ઉતાવળ કે એમના પરિવારના આયા પહેલા
એમની લાશોને ત્યાં મધ્યપ્રદેશ મોકલવા રવાના કરી. અહીંયા બેઠેલો પરિવાર એવું કહે છે કે ત્યાં એમનો અગ્નિ સંસ્કાર કરવા વાળું જ કોઈ નથી. અમે અમારો પરિવાર આખો અહીંયા બેઠા છે. અંદર 2 દીકરીઓ બેઠી છે. એ દીકરીઓ બિચારી રાતની આવેલી છે. એ દીકરીઓ હજુ એવું પૂછે છે કે મારી મમ્મી ક્યાં છે. એમની મમ્મીનું હજુ અમને મોઢું નથી જોયું. મોઢું તો નથી જોયું પણ હજુ સુધી એવું પણ નથી કીધું એની મમ્મી ક્યાં છે. એમાં એક ભાઈ છે કે જે તો રાતે 12 વાગે આવેલા છે. એમનો છોકરો છે એ 12 વાગ્યાથી સિવિલની અંદર બાર ઓટા ફેરા મારે છે. કાલ સાંજથી આવેલા આ લોકો ખાધા પીધા વગરના અહીંયા બેઠેલા છે. હજુ સુધી એમના પરિવારની અમને કોઈ જાણ નથી. ન કોઈ સહી નહીં, કશું જ નહીં. અને સીધા પરિવારની લાશોને ત્યાં મધ્યપ્રદેશ મોકલી દીધા છે. આ ખૂબ દુઃખદાયક છે. આમ તો બધી આ સરકાર બહુ મોટી વાતો કરે છે. હમણાં આપણને ખબર હોય તો કદાચ બુટલેગરોની વાતો કરતી કે કોઈ પણ બુટલેગરને છોડી દેવામાં નહીં આવે. તમારામાં જો પાણી હોય ને તો આ પરિવારને ન્યાય આપો. તમે 4 લાખ આપીને શું સાબિત કરવા માંગો છો? શું 4 લાખે એમના પરિવારનો જે સ્વજનો ગુમાવે છે મળી જશે? આખી જિંદગી કકડાટ કરે ને તો પણ એ છોકરા છોકરી જે ગુમાવે છે ને ક્યારે એમની ખોટ આપણે પૂરી કરી શકવાના નથી. ત્યારે 11 વાગ્યાના હજુ સુધી અમે અહીંયા બેઠા છીએ. એમનો પરિવાર અહીંયા બેઠો છીએ. કોઈ એસપી, કોઈ કલેક્ટર, કોઈ તંત્ર, કોઈ જ અહીંયા ફરતું નથી. કોઈને પડી નથી. આ સરકારમાં પાણી હોય તો આ પરિવારને ન્યાય અપાવો. ક્યાં સુધી તમે આ ગુજરાતની અંદર આવું ચાલ્યા કરશે? તમારા તો પરિવાર, તમે તો અત્યારે એસી ની અંદર રૂમોમાં બેઠા છો. અહીંયા આવીને પૂછો કે જે કાલના ખાધા પીધા વગરના પોતાના પરિવારને એમનું મોઢું જોવા માટે બેઠા છે એમના ઉપર શું વીતી છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. દિલીપ, આક્રોશ અને ગુસ્સો બહુ જબરદસ્ત છે. કારણ કે સ્વાભાવિક છે કે 21 લોકોના મૃત્યુ થયા છે. આપ પણ સતત કવરેજ કરી રહ્યા છો, સતત પડે અપડેટ. હજી મારી ઈચ્છા છે કે જે લોકો ઊભા છે તેની સાથે 1-2 વ્યક્તિઓ સાથે આપ વાત કરો કે આપને લાગે છે કે સાચે આરોપીને કડક સજા થવી જોઈએ અને ન્યાય મળશે લોકોને? આપના માધ્યમથી હું પૂછવા માંગુ છું, આપ લોકો સાથે વાત કરો કે શું લાગે છે આ ઘટના બાદ હવે લોકોને જાગૃત થવું પડશે? જે પરિવાર એમના સ્વજનોને, મારી સાથે મધ્યપ્રદેશથી જે સ્વજનો આયા છે તે પોતાના જે મૃત પરિવારના લોકો હતા એમની ડેડ બોડી લેવા માટે આવ્યા છે. પણ નિરાશાજનક સ્થિતિની અંદર અત્યારે સિવિલ હોસ્પિટલ આગળ પરિવારજનોની બોડી મેળવવા માટે કરી અને ધરણા પ્રદર્શન કરવા પડે. આ ગુજરાતના ઇતિહાસની અંદર પહેલો બનાવ હશે કે કોઈની ડેડ બોડી લેવા માટે કરી અને પરિવારે ધરણા પ્રદર્શન કરવા પડે. તો મારી સાથે એ પરિવારના સ્વજનો જોડાયા છે કે જેમને પૂછવા માંગીશ કે તમે કોને ડેડ બોડી લેવા માંગનાર व्यक्ति कौन है? आप जिसकी बॉडी लेने के लिए यहाँ पर आए हो वो कौन थे और आप कहाँ से आए हो? हम देवा जिले से आए सर. संतलपुर है हमारा गांव. हम बॉडी तो यहाँ से पूछने के आपकी बॉडी यहाँ से पहुंच गई. बॉडी लेना था, आपको बॉडी नहीं मिली. कौन जो यहाँ पे कल की दुर्घटना में चले गए वो आपके क्या लग रहे थे? छोटा वाला भाई भी था, लाड़ी भी थी और इसके बाद में छोटी सरकार तो अधिकारी क्या कह रहे हैं? दिलीप पूछो उनसे. यहाँ पर आकर आपने यहाँ के सिविल हॉस्पिटल के अधिकारी आपको क्या बता रहे हैं कि आपकी बॉडी है या नहीं है? नहीं है ना, वे बोल रहे आपकी बॉडी चल गई, बस की बॉडी गई. हमारा वाला आया था ले गए. हमारा वाला जब परिवार ही नहीं है तो कौन ले गया? कौन लेके गया हमारी बॉडी? परिवार वाला ही नहीं है मेरा. काका काकी यहाँ है, ये दादी यहाँ है, दादा भाई यहाँ है, फिर लेके कौन गया? ऐसा बताओ ना, कौन लेके गए? परिवार वाले सीधे आक्षेप कर रहे हैं कि उनकी बॉडी लेने के लिए यहाँ पर ये पहुंचे हैं तो उनकी बॉडी यहाँ से सिविल हॉस्पिटल वालों ने किसको दे दी कि जो यहाँ से बॉडी लेके यहाँ से मध्य प्रदेश निकल गए? साइन भी तो है. साइन तो होना चाहिए. परिवार का कोई का भी साइन नहीं, लेन देन नहीं है. जब बॉडी हमको देखे नहीं तो आंख से मेरा बता पोता पोती का मुंह नहीं देखा मैंने. ये पोती मिली खाली है, पोता लड़का वे नहीं मिला. मेरे बेट देवर की बहू नहीं मिली, कोच में नहीं मिला, ना मेरी बहू मिली. कितने लोग थे? दिलीप पूछो उनसे पूछो कितने लोग हैं उनके परिवार के? कितने लोग यहाँ पर आए थे और कितने लोगों की खबर मिली है? एक बार पूछो. 9 लोग. आपके परिवार के कुल कितने लोग यहाँ पे इस दुर्घटना में? 9 लोग है. 9 हड्डियां क्या है? कौन कौन है? एक तो साहिर भाई, लखन और राधा और रुकमा और लखन, अभिषेक और डाली भाई लखन और राकेश और किरण और लखने लाड़ी. तो कहीं नाम डाली भाई, रुकमा भाई. ये बता रहे हैं कि उनके परिजनों के 9 डेड बॉडी है जो ये लेने के लिए यहाँ पे मध्य प्रदेश से आए थे. पर ये सब डेड बॉडी उनकी जांच के बिना सीधी यहाँ के सिविल डिपार्टमेंट ने उनको कल रात को ही यहाँ से मध्य प्रदेश भेज दिया है. દિલીપ એક શક્ય બને તો એવો પ્રયત્ન પણ કરવો છે કે આપ અત્યારે સિવિલ હોસ્પિટલે ઊભા છો,
આપ અંદર જવાનો પ્રયત્ન કરો, કોઈ હોસ્પિટલના ડૉક્ટર મળે તો તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં લગી આપે જે સમાચાર આપ્યા કે એક જ પરિવારના 9 લોકો આજે મોતને ભેટ્યા છે ને તે પરિવાર અત્યારે અહીંયા પહોંચ્યો છે. તે પરિવાર તેમના મૃતદેહને માગી રહ્યો છે અને સરકારનું કહેવું છે કે તમામ મૃતદેહો મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ડીસાના ડોક્ટર રમેશભાઈ ચૌધરી પણ અહીંયા કને ધરણા પ્રદર્શનમાં જોડાયા છે. હું રમેશભાઈને પણ પૂછવા માંગીશ કે રમેશભાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર કને શું માગણી કરી રહી છે ને પરિવારજનો પ્રત્યે આપની શું સંવેદના છે? બિલકુલ, આદમી પાર્ટીએ ગઈકાલે પણ કીધું હતું અને આજે પણ કહે છે કે આ જે ઘટના બની છે એ બહુ દુઃખદ અને ગંભીર છે. ગઈકાલે પણ અમે ડિમાન્ડ કરી હતી કે પરિવારના સદસ્યો જેટલા પણ મૃતક પરિવારના છે એમને મિનિમમ 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. સાથે સાથે જે પણ પરિવારના માણસોએ એમના પોતાના સદસ્ય ગુમાયા છે એ પરિવારમાંથી કોઈ પણ એક માણસને ગુજરાતી છે તો ગુજરાત સરકાર દ્વારા એક સરકારી નોકરી આપવામાં આવે અને મધ્યપ્રદેશ દ્વારા પણ એક સદસ્યને સરકારી નોકરી આપવામાં આવી. આમ આદમી પાર્ટીની અમારી આ ઘટના લઈને ડિમાન્ડ છે. જી દિલીપ, ખૂબ ખૂબ આભાર તમામ સચોટ માહિતી પહોંચાડવા બદલ. આપ ત્યાં સતત કવરેજ કરતા રહેજો. ફરી એકવાર અમે આપની સમક્ષ આવીશું. ફરી એકવાર ડીસાની આ ઘટના વિશેની પડેપડની અપડેટ આપીશું જે દિલીપ ત્રિવેદી અમને પહોંચાડી રહ્યા છે. સાચી ઘટના. અત્યારે લોકો ધરણા ઉપર છે. જિગ્નેશ મેવાણી છે, લાલજીભાઈ દેસાઈ છે, આપના રમેશભાઈ પટેલ છે, મધ્યપ્રદેશના પરિવાર છે. દિલીપ, ખૂબ ખૂબ આભાર KTV સાથે જોડાવા બદલ. તો આપે જોયું કે અત્યારની સ્થિતિ શું છે. અત્યારે અનેક પરિવારો ધરણા ઉપર છે. તે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. તો નવી ખબર અને નવા અપડેટ સાથે હું ફરી એકવાર આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.